ભરૂચ તાલુકા અને શહેરના લોકો માટે આજે ભરૂચ જેપી કોલેજમાં સિવિલ ડિફેન્સની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 250 જેટલાએ તાલીમ મેળવી હતી। તાલીમનો મુખ્ય હેતુ નાગરિકોને આપાતકાલીન પરિસ્થિતિમાં સ્વ બચાવની પદ્ધતિની જાણકારી અને તાલીમ આપવાનો હતો। સિવિલ ડિફેન્સના હેતુઓ, તેની પ્રાથમિક માહિતી અને આપાતકાલીન પરિસ્થિતિના સમયે રાખવાની થતી સાવચેતી અંગે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી। સિવિલ ડિફેન્સના હેતુઓ, તેની પ્રાથમિક માહિતી અને આપાતકાલીન પરિસ્થિતિના સમયે રાખવાની થતી સાવચેતી અંગે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી। આ તાલીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર જેમ વાઘેલાએ યુદ્ધના વિવિધ પ્રકારોને તેમાં રાખવાની થતી સાવચેતી, વિવિધ પ્રકારની સેવાઓ, જેમાં હેડક્વાર્ટર, તાલીમ સંદેશા વ્યવહાર, વોર્ડન સેવા, અગ્નિશામક સેવા, બચાવ સેવા, પ્રાથમિક સારવાર સેવા, કલ્યાણ સેવા, માલ મિલકત બચાવ સેવા, પુરવઠા સેવા આપવા ન ફેલાય તે સુનિશ્ચિત કરવું વગેરે અંગે સમજૂતી આપી કેવા પ્રકારના પગલાં લેવા તેની માહિતી આપવામાં આવી હતી। સાથે નાયબ કલેક્ટર નિકુંજ પટેલે પણ માર્ગદર્શન આપ્યું હતું। ભારત સરકાર અને ગુજરાત સરકારની સિવિલ ડિફેન્સની ગાઈડલાઇન્સ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ માનનીય કલેક્ટર સાહેબ અને જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ આજ રોજ તારીખ 2 જૂન 2025થી 6 જૂન 2025 એમ 5 દિવસ જિલ્લાના કુલ 9 સ્થળો ઉપર સિવિલ ડિફેન્સની તાલીમ શરૂઆત થઈ ચૂકી છે। તાલીમમાં કુલ 5 દિવસમાં પ્રથમ દિવસે સિવિલ ડિફેન્સનો હેતુ, તેમાં કઈ પ્રાથમિક માહિતી બીજા દિવસે પ્રાથમિક સારવાર, બ્લડ બોટલ કલેક્ટ કરવી, 108ની સેવા, બોમ્બના ટાઈપ અને બોમ્બ ડિસ્પોઝલ, દોરડા કઈ રીતે બાંધવા, દોરડાની ગાંઠો, આ ઉપરાંત અનેક પ્રકારની ફાયર ફાઇટિંગની સુવિધા એવી અને 12 અન્ય વોર્ડન સેવાઓ જેવી સેવાઓ આ સિવિલ ડિફેન્સ અંતર્ગત તાલીમ આપવામાં આવી રહી છે। તો સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તાલુકાના તમામ જિલ્લાના લોકોને આ માટે એક અપીલ કરવામાં આવે કે આપ પણ આ તાલીમમાં ઉત્સાહપૂર્વક જોડાઓ અને દેશની સેવામાં આપનું અમૂલ્ય યોગદાન આપો એવી અભ્યર્થના છે। સર, સિવિલ ડિફેન્સનો મુખ્ય હેતુ કે જ્યારે યુદ્ધની જેવી પરિસ્થિતિમાં આપણી પાસે પોલીસ તંત્ર અને મિલિટરીનું તંત્ર છે, પણ આ તંત્રને જ્યારે શોર્ટેજ હોય છે, જ્યારે એની ઉણપ હોય છે, ત્યારે નાગરિકો પોતે જ સ્વરક્ષણમાં જોડાય। આ ઉપરાંત આપદા જેવી પરિસ્થિતિ, પૂર છે, અર્થક્વેક છે અથવા સુનામી, વાવાઝોડું જેવી પરિસ્થિતિમાં પણ આ તાલીમનો લોકોના બચાવ અને રાહતની કામગીરીમાં ઉપયોગ થાય છે। મોટાભાગે આનો હેતુ સ્વરક્ષણથી સમાજ રક્ષણ અને સમાજ રક્ષણથી દેશ રક્ષણ સુધી નાગરિક પોતે જ પોતાની રીતે आत्मनिर्भर बनीने देशनी सेवा करे ने रक्षण करे एनो मुख्य हेतु है। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।